સુરત સાયબર ફ્રોડ ગેંગની મદદ કરનાર આરોપીની ધરપકડ કરાઈ છે। ચંદ્રેશ કાકડિયાને પૂણા ગામ પાસેથી પોલીસે પકડ્યો। આરોપી વિરુદ્ધ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। 8 જેટલી ફરિયાદો નોંધાઈ છે। સાયબર ફ્રોડના જમા થયેલા રૂપિયા કાઢતો હતો આરોપી। ફ્રોડ કરવા એકાઉન્ટ પણ ભાડે આપતો હતો। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી। इस अंतर्गत गईकाले साइबर क्राइम सेलनी टीम द्वारा आ गुनामां आना सफरता आरोपी चंद्रेश दयाळभाई काकड़िया जे पण आ जे दुबईथी ऑपरेट थती मिलंदरजी गैंग छे एनो एक मुख्य सभ्य छे तेनी धरपकड़ करवामां आवेल छे। सदर आरोपी चंद्रेश काकड़िया विरुद्ध साइबर क्राइम पोलीस स्टेशनना आ गुना उपरांत कुल सुरत शहરના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 7 ગુનાઓ અગાઉ રજીસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ। સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ મ્યુલ એકાઉન્ટ્સ સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે તે કાર્યરત હતો। આ ઉપરાંત અગાઉ જ્યારે આ રેડ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જ્યારે અહીંથી પકડવામાં આવ્યા ત્યારે ગેંગનું કામમાં સરળતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો ફરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે। સુરતના સચિનના તાળંગાપુર વિસ્તારમાંથી ગાંજો પકડાયો। પોલીસે બાતમીના આધારે રેડ કરીને ગાંજા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। 12,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। સુજીતસિંહ નામના શખ્સે પોતાના ઘરમાં જ ગાંજો છુપાવીને રાખ્યો હતો। પકડાયેલા આરોપી પર અગાઉ પણ ગુના દાખલ થયેલા છે। 2 ગુના દાખલ થયેલા છે।